પ્રશ્ન મિત્રો, રસાયણ વિજ્ઞાનની અંદર આપણે લાસ્ટમાં પરમાણુનું બંધારણ ચેપ્ટર પૂરું કરેલું હતું. આજે ફરીથી આપણે રસાયણ વિજ્ઞાનની અંદર નવું ચેપ્ટર શરૂ કરીએ. રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી, જેની અંદર આપણે ફરીથી એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 3, ચેપ્ટર 3, યુનિટ 3 ઓર ચેપ્ટર 3. અને ચેપ્ટરનું નામ છે મિત્રો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. એનું ઇંગ્લિશ કરવા જાય તો કંઈક આવી રીતના થાય: ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ, classification of elements and periodicity in properties. Yes, આપણે નવા ચેપ્ટરનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા, classification of elements and periodicity in properties. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ નવું ચેપ્ટર શરૂ કરતી વખતે આપણે મગજની અંદર એક વિચાર આવે કે જે રસાયણ વિજ્ઞાનની મુખ્ય 4 શાખાઓ છે, એ 4 શાખાઓમાંથી કઈ શાખાનો એક આ ભાગ છે. મિત્રો, આપણે જે રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટર ભણી ગયા એ ભૌતિક વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે. આપણે પરમાણુનું બંધારણ જે ભણી ગયા એ પણ એક ભૌતિક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. હવે આપણે જે નવું ચેપ્ટર અત્યારે સ્ટાર્ટ કરવાના છીએ એ મિત્રો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે. સમાવેશ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં થાય. મીન્સ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. આપણે હવે જે ચેપ્ટર ભણવાના છીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું છે. અહીંયાથી ઇનઓર્ગેનિક સ્ટાર્ટ થાય છે એમ કહીએ તો પણ ચાલે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. હવે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણશું, આ ચેપ્ટરનું મહત્વ શું, અથવા તો એમાં કયા કયા પ્રકારની ડિટેલ આપણે ભણશું એની વાત કરું તો આ ચેપ્ટરમાં મિત્રો આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે થોડુંક ભણશું. આપણે આ ચેપ્ટરની અંદર આધુનિક આવર્ત કોષ્ટક વિશે ભણશું. હવે આવર્ત કોષ્ટક શબ્દ આવે એટલે બધાને ખબર હોય કે એક ચોરસ બોક્સ જેવું, એમાં ઘણા બધા તત્વો અને વગેરે વગેરે. એ જ આપણને દેખાય છે એ જ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ ડિટેલમાં. અને આ ચેપ્ટર પૂરું થશે ત્યારે તમને 100% આવર્ત કોષ્ટક આખું મોઢે હશે. જે આપણને ખૂબ અઘરું લાગે એ આવર્ત કોષ્ટકમાં કાંઈ નથી. બરાબર, આ ચેપ્ટર પૂરું થશે એટલે આવર્ત કોષ્ટક તમને મોઢે થઈ જશે. એ ફાઇનલ વાત છે, કારણ કે એના સિવાય તો આગળ નહીં જઈ શકાય. યસ, આપણે આધુનિક આવર્ત કોષ્ટકના ઇતિહાસ વિશે ભણશું આમાં, કે ભાઈ એ કેવી રીતના બનાવવામાં આવ્યું, એમાં કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો દીધો, અથવા તો કયા કયા વૈજ્ઞાનિકોએ કેવા કેવા પ્રકારના પ્રયત્નો કર્યા અને આધુનિક આવર્ત કોષ્ટક ડેવલપ થયું. એક એના ઇતિહાસ વિશે ભણશું, એક ખુદ આવર્ત કોષ્ટક વિશે ભણશું, માહિતી એના વિશેની. મતલબ કે કેવી રીતના બનાવેલું છે, એમાં તત્વોને કેવી રીતના મૂકેલા છે, એની ઉપયોગિતા કઈ, એની ઇલેક્ટ્રોનની રચનાને આધારે કેવી રીતના ગોઠવેલા છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન રચનાની માહિતી આપણે આની અંદર થોડીક લેશું. તત્વોની ઇલેક્ટ્રોન રચનાને આધારે કેવી રીતના ગોઠવી શકાય એની માહિતી લેશું. અને લાસ્ટમાં, આ ચેપ્ટરના લાસ્ટમાં તત્વોના ગુણધર્મો વિશે માહિતી લેશું, જેમાં થોડાક આપણે ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરશું, થોડાક આપણે રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરશું. એટલે આ ચેપ્ટરની અંદર આપણે આટલું ભણશું કે આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતના બન્યું, ડાયરેક્ટ આવી ગયું હતું કે કઈમાં વાર લાગી, એની માહિતી, મતલબ કે એમાં કઈ કઈ વસ્તુ છે, એને કેમ સ્ટડી કરી શકાય, પછી એમાં ઇલેક્ટ્રોનની રચનાનો કયો ફાળો છે. બરાબર, માહિતીની અંદર એસપીડીએફ વિભાગ બધું આવશે. અને તત્વોના ગુણધર્મો વિશે ભણશું કે ભાઈ ઊભી લાઈનમાં ગોઠવેલા તત્વોના ગુણધર્મમાં શું થાય, આડી લાઈનમાં ગોઠવેલા તત્વોના ગુણધર્મ વિશે શું થાય, ભૌતિક ગુણધર્મ કેવા હોય, રાસાયણિક ગુણધર્મ કેવા હોય, વગેરે 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 જેવી માહિતી આપણે મેળવશું. બરાબર, તો આટલું આપણે સ્ટડી કરશું. હવે આપણે ચેપ્ટરને શરૂ કરીએ ફર્સ્ટ પોઈન્ટથી. ચેપ્ટર નંબર 3, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર,
મિત્રો ફરીથી હું એક વાત તમને કહેવા માંગુ, અને એ વાત આ છે કે આમાં હું જે કાંઈ લખાવું બોર્ડ ઉપર કે લખતો હોઉં એની એક ફેર બુક બનાવજો, મતલબ કે બુક બનાવજો, કારણ કે એમાં આ ટેક્સ્ટ બુક સિવાય પણ આપણે ઘણું બધું આ ચેપ્ટરમાં સ્ટડી કરશો કે જેને આધારે આપણે 11-12ના ઘણા બધા કોન્સેપ્ટ સોલ્વ કરી શકશું. મિત્રો આ ચેપ્ટર 11-12નો બેઝ છે, પાયો છે, બરાબર. જો તમે તત્વોનું વર્ગીકરણ વ્યવસ્થિત ભણ્યા હશો તો આના પછીના 4-5 ચેપ્ટર 11-12માં એવા આવશે કે જેમાં તમારે બહુ ટૂંકમાં મહેનત કરવી પડશે નહીં. તો વ્યવસ્થિત ધ્યાન રાખીને ભણશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે પહેલી જ થિયરી આપણે આની અંદર એવી સ્ટાર્ટ કરીએ, હવે તત્વોના વર્ગીકરણની જરૂરિયાત શા માટે ઊભી થઈ, બરાબર. પહેલો જ ટોપિક આપણે એની અંદર જે ભણશું એ આ હશે કે તત્વોના વર્ગીકરણની જરૂરિયાત શું, એવી શું જરૂરિયાત હતી કે તત્વોનું વર્ગીકરણ કરવું પડ્યું. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, તત્વોના વર્ગીકરણની જરૂરિયાત. તો ફર્સ્ટ પોઈન્ટ તો આ છે મિત્રો કે જો આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો ઈસવીસન 1800માં 31 તત્વો હતા. મતલબ તત્વો તો બધા જ હતા પણ 31 તત્વો શોધાયા હતા. એના વિશેની આપણી આગળ માહિતી હતી. જેમ જેમ સમય આગળ વધતો ગયો, જેમ કે ઈસવીસન 1865ની વાત કરીએ તો એની અંદર લગભગ 63 તત્વો શોધાયા, જાણીતા થયા. ઈસવીસન 1800માં લગભગ 31 જેટલા તત્વોની માહિતી હતી, શોધાઈ ગયા હતા. ઈસવીસન 1865માં 63 તત્વો વિશે માહિતી હતી. હાલમાં અત્યારે 114 તત્વોની 114 તત્વો જાણીતા છે. હજી 3 તત્વો એવા છે કે જેની વિશે આપણી આગળ માહિતી નથી. આવર્ત કોષ્ટક મુજબ લગભગ 117 તત્વો હોઈ શકે, પણ 114 તત્વોની અત્યારે આપણી આગળ માહિતી છે. 114 તત્વો જાણીતા છે, જેમાંથી 92 તત્વો કુદરતી છે અને બાકીના સંશ્લેષિત તત્વો છે. આ ન ભૂલાય, 92 કુદરતી તત્વો યુરેનિયમ સુધીના. કુદરતી યુરેનિયમ સુધીના 92 તત્વો. 92 થી ઉપરના જે કઈ તત્વો છે એ બધા કુદરતી રીતે મળતા નથી, એ સંશ્લેષિત છે, અથવા તો એને હું એમ પણ કહી શકું કે એને પ્રયોગશાળામાં બનાવેલા છે. 114 માંથી 92 બાદ કરી નાખો, જેટલા વધે એટલા બધા પ્રયોગશાળામાં બનાવેલા અથવા તો સંશ્લેષિત તત્વો છે. જો મિત્રો 1800માં 31 તત્વો જેટલા તત્વો જાણીતા હતા એટલે લગભગ કોઈ પ્રોબ્લેમ નહોતો. 1865માં 63 જેટલા તત્વો થયા. હાલ 114 તત્વો જાણીતા છે. આપણે 114 તત્વો વિશે જાણીએ છીએ કે એનો પરમાણુ ક્રમાંક આ છે, એની સંજ્ઞા આવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે, બરાબર. અને એમાંથી 92 તો કુદરતી રીતે મળે આપણને, બાકીના સંશ્લેષિત કે પ્રયોગશાળામાં બનાવેલા છે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા. તો મિત્રો તત્વોની સંખ્યા એટલી બધી વધારે છે, આમ જોવા જાય તો 114 તત્વો એટલે બહુ વધારે તત્વો કહેવાય, કે એમાં દરેક તત્વોનો સ્વતંત્ર અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે ધારો કે આપણે હાઇડ્રોજનને લઈને સ્ટડી કરતા હોઈએ, લિથિયમને લઈને સ્ટડી કરતા હોઈએ, તો પછી ફરીથી આપણે ધારો કે સોડિયમની સ્ટડી કરવી હોય તો ફરીથી કેટલા બધા પ્રયોગો કરવા પડે ને આવું બધું કરવું પડે. મતલબ કે આટલા બધા તત્વોનું સ્વતંત્ર અભ્યાસ મુશ્કેલ છે, બહુ લેન્ધી પડી જાય. દરેક તત્વોની તમે માહિતી મેળવવા જાઓ તો 114 તત્વો બહુ આપણી લાઈફ પૂરી થઈ જાય પણ એની માહિતી ન મળે. હા, અને વાત હજી અહીંયા ખતમ થતી નથી. એ ખાલી 114 તત્વો તમે ભણી લીધા એટલે વાત પૂરી નથી થતી, કારણ કે આપણી આસપાસ જે વસ્તુઓ રહેલી છે એ તો સંયોજનો અને પરમાણુ અને અણુ સ્વરૂપે છે. આપણી આજુબાજુ જે છે તો અણુ, સંયોજનો વગેરે વગેરે સ્વરૂપે છે. તો પાછા 114 તત્વો હોય એ એકબીજા સાથે જોડાય અથવા તો પોતાની સાથે જોડાઈને વિવિધ પ્રકારના અણુઓ અને સંયોજનો બનાવતા હશે, તો આની સંખ્યા તો ખૂબ વિશાળ છે. મતલબ એવો થયો કે જો ખાલી આપણે તત્વને સ્ટડી કરવા હોય તો 114 સ્ટડી કરવા પડે, તો એમાંથી બનતા અણુઓ, એમાંથી બનતા સંયોજનોનો જો અભ્યાસ કરવા જાય તો એ બહુ મોટું થાય, લેન્થી પડી જાય, જે મુશ્કેલ હતું. એટલા માટે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક લાઈનમાં ગોઠવવાની જરૂરિયાત ઊભી થઈ. એટલા માટે
સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક લાઈનમાં, આડી લાઈનમાં કે ઊભી લાઈનમાં ગોઠવવાની જરૂરિયાત ઊભી થઈ, જેને કારણે વર્ગીકરણ કરવાની જરૂર ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ, વર્ગીકરણ કરવું પડ્યું. સમજાણું આખું? કારણ કે એક તો તત્વ જેટલા, હવે એમાંથી સંયોજનો બને, અણુઓ બને, તો પાછી એ સંખ્યા બહુ મોટી થાય. ધારો કે કાર્બનની સ્ટડી કરી લઈએ, પણ કાર્બન પાસે અનેક સંયોજનો બનાવે છે, એની સ્ટડી કરવી હોય તો કે બહુ મુશ્કેલ હતી. માટે વર્ગીકરણ કરવું જરૂરી બન્યું. માટે મિત્રો વર્ગીકરણ કરવું જરૂરી બન્યું. બરાબર? તો હવે આપણે તત્વોના વર્ગીકરણની અંદર વિચારીએ. મિત્રો, અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ સિદ્ધાંતો દ્વારા, અલગ અલગ પ્રયોગો દ્વારા ઘણી બધી પ્રકારના નિયમો આપ્યા વર્ગીકરણ માટેના, અથવા તો ઘણી બધી પ્રકારના સમૂહો આપ્યા, પેટર્નો આપી કે ભાઈ તત્વોનું વર્ગીકરણ આવી રીતના કરી શકાય. કોઈ વૈજ્ઞાનિકોએ સિદ્ધાંતના આધારે વર્ગીકરણ આપ્યું, કોઈ વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક સ્ટડી, પ્રાયોગિક પરિણામોના અભ્યાસ કરીને વર્ગીકરણ આપ્યું. એવી રીતના વિવિધ પ્રકારના પરિણામોના આધારે વૈજ્ઞાનિકો તત્વોનું વર્ગીકરણ વિચારતા હતા. એમાં તત્વોનું સૌ પ્રથમ વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક હતો મિત્રો ડોબ્રેનર. ડોબ્રેનર દ્વારા તત્વોનું વર્ગીકરણ, અથવા તો આ સિદ્ધાંત ડોબ્રેનરની ત્રિપુટી તરીકે પણ ઓળખાય છે. એમ પણ પૂછી શકાય ડોબ્રેનરની ત્રિપુટીઓ સમજાવો, અથવા તો એમ પણ કહી શકાય કે ડોબ્રેનર દ્વારા કરવામાં આવેલું તત્વોનું વર્ગીકરણ સમજાવો. બે વસ્તુ સેમ છે. બરાબર? ઈસવીસન 1800 ની વાત છે. જર્મન સાયન્ટિસ્ટ હતા જોન ડોબ્રેનર. સૌ પ્રથમ તત્વોનું વર્ગીકરણ વિચાર્યું. સૌ પ્રથમ જો તત્વોનું વર્ગીકરણ વિચારનાર કોઈ વૈજ્ઞાનિક હોય તો એ આ જ વૈજ્ઞાનિક હતો. બરાબર? જર્મન રસાયણશાસ્ત્રી જોન ડોબ્રેનર. જર્મન રસાયણશાસ્ત્રી જોન ડોબ્રેનર. એને શું કર્યું હતું સમજીએ. તેણે તત્વોના પરમાણુ ભારના આધારે સમાન ગુણધર્મ ધરાવતા 3 તત્વોની ત્રિપુટી બનાવી, ત્રિપુટી રચી. એમ એને આધાર કોને બનાવ્યો તો કે પરમાણુ ભારને. કેવી રીતના આધાર બનાવ્યો એ આપણે સમજશું. અને એને 3 તત્વોની એક જોડી આપી, જેને ડોબ્રેનરની ત્રિપુટી કહેવાય, ટ્રાયોડ. ડોબ્રેનર ટ્રાયોડ. ટ્રાયોડ. ક્લિયર? એને એમ કીધું કે આ ત્રિપુટીમાં વચ્ચે રહેલા તત્વનો પરમાણુ ભાર બાકીના 2 તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો છે, જેટલો હોય છે. અને આ ત્રણેય તત્વોના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. બરાબર? એને જે રજૂઆત કરી, રજૂઆત એવી હતી કે એને તંતણની ત્રિપુટી બનાવી હતી. બરાબર? અને એમ કીધું કે ત્રિપુટીની અંદર ખાસિયત એવી છે કે એમાં વચ્ચે રહેલું તત્વ છે એનો પરમાણુ ભાર બાકીના 2 તત્વોના પરમાણુ ભારની વચ્ચેનો, મતલબ સરેરાશ છે. અને તને તત્વના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ સમાન છે. એમાં એને જે ત્રિપુટીઓ બનાવી હતી, એમાં પહેલી ત્રિપુટી આ હતી, ડોબ્રેનર ટ્રાયોડ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ ડોબ્રેનરની ત્રિપુટી તરીકે ઓળખાય. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ તત્વો ત્રિપુટીઓ છે. એનો પરમાણુ ભાર આપણે વિચારીએ તો આનો 7 હોય, આનો 23 હોય અને એનો 39 હોય, જેમ ટેક્સ્ટ બુક આપ્યો હોય. હવે એને એમ કીધું કે જે વચ્ચેનું તત્વ છે નાઇટ્રોજન, એનો પરમાણુ ભાર આ બેના સરેરાશ જેટલો છે, એટલે 7 + 39 / 2 જેટલો હોય.
બરાબર. તમે જાણો છો 46 ભાગ્યા 2 એટલે 23 જે આપણને દેખાય છે. સોડિયમ છે, સોડિયમ. ડોબ્રેનરની ત્રિપુટીની ખાસિયત હતી મિત્રો કે એમાં વચ્ચે રહેલા તત્વોનો પરમાણુ ભાર બાકીના બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ મૂલ્ય જેટલો હતો અને તનતનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હતા. બરાબર. એક ત્રિપુટી એને આ રહી કઈ લિથિયમ સોડિયમ પોટેશિયમ. બીજી ત્રિપુટી એને આ બનાવી કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. બીજી ત્રિપુટી. આ પહેલી ત્રિપુટી હતી લિથિયમ સોડિયમ પોટેશિયમ. ડોબ્રેનરની ત્રિપુટી નીચેનામાંથી કઈ છે અને કઈ નથી એવા ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખવાનું. લિથિયમ સોડિયમ પોટેશિયમ પહેલી ત્રિપુટી. બીજી કઈ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેના પરમાણુ ભાર આપણી ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે. સરખાવી લેજો. 40 88 137. 40 88 137. ક્યારેક એવું પણ બને મિત્રો કે એક્ઝેક્ટ ન બને મળે સરેરાશ પણ નજીકનું મળે. જેમ કે આમાં હું સ્ટ્રોન્શિયમનો મેળવવા જાઉં તો 40 + 137 ભાગ્યા 2 બરાબર એટલે 7 ભાગ્યા 2 એટલે નજીકનું મૂલ્ય મળશે. એક્ઝેક્ટ ક્યારેક ન મળે તો સરેરાશ મૂલ્ય મળે. સરેરાશ મૂલ્ય મળે એની નજીકનું મળે. આમાં એક્ઝેક્ટ મળે છે પણ આમાં નજીકનું મૂલ્ય મળશે. એટલે કોઈ એવું પાછું ન પૂછતા કે સાહેબ આમાં તો નથી થતું ને છતાં પણ આ ડોબ્રેનરની ત્રિપુટી છે, નજીકનું મૂલ્ય છે એમાં. બરાબર. એને કાંઈ યાદ રાખજો. નજીકનું મૂલ્ય હોય તો પણ સ્વીકાર્ય છે. સેમ ત્રિપુટી આપણને ત્રીજી આપી ક્લોરીન બ્રોમિન અને આયોડિન. એના પણ પરમાણુ ભાર આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. યાદ રાખજો. પરમાણુ ભાર યાદ રાખવાની જરૂર નથી કરી. ત્રિપુટી યાદ રાખવાની. પહેલી લિથિયમ સોડિયમ પોટેશિયમ, બીજી કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ, ત્રીજી ક્લોરીન બ્રોમિન આયોડિન. હા, ત્રિપુટીની ખાસિયત શું તો કે એમાં રહેલા વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર બાકીના બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો હોય અથવા તો લગભગ સરેરાશ જેટલો હોય. એક્ઝેક્ટ ન મળતો હોય 0.5 કે 1 2 નો ડિફરન્સ હોય તો ચાલે. બરાબર. પણ ડોબ્રેનર દરેક તત્વોને આવી રીતના ત્રિપુટી સ્વરૂપે ગોઠવી શક્યો નહીં. એની એક મર્યાદા આવી ગઈ કે 3-4 ત્રિપુટી બનાવી શક્યો, પછી આગળ વધી શક્યો નહીં. અને એ પણ જોગાનું જોગ હતું, સંજોગો વસાત મળતું હતું. એને જે 3-4 ત્રિપુટીઓ બનાવી હતી એમાં સંજોગો વસાત એના પરમાણ્વીય ભાર સરેરાશ મૂલ્ય બરાબર મળતા હતા વચ્ચેના તત્વોના અને એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સમાન મળતા હતા. એ જોગાનું જોગ હતું. એમાં કોઈ ટૂંકમાં ચોક્કસ પેટર્ન કે ચોક્કસ ભાત કે કોઈ ચોક્કસ સાબિતી કે બધા તત્વો માટે હતું નહીં. તો પહેલી જ વાત ક્યારે પૂછાય કે સૌપ્રથમ વખત તત્વોનું વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો તો કહેવાનું કે જર્મન રસાયણશાસ્ત્રી જોન ડોબ્રેનર હતો. કોણ હતો? પ્રથમ રસાયણશાસ્ત્રી જર્મન જોન ડોબ્રેનર હતો. એને ત્રિપુટીઓમાં વર્ગીકરણ કર્યું હતું. ત્રિપુટીઓની લાક્ષણિકતાઓ કઈ હતી તો કે 2. પહેલી તો કે વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર બાકીના બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો અથવા તો લગભગ એના નજીકનો હોય અને એ 3 તત્વોના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ લગભગ સમાન હોય. જેમાં પહેલી ત્રિપુટી લિથિયમ સોડિયમ પોટેશિયમની હતી, બીજી ત્રિપુટી કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમની હતી, ત્રીજી ત્રિપુટી હતી ક્લોરીન બ્રોમિન અને આયોડિન. બરાબર. હવે કે એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ ત્રિપુટી ડોબ્રેનરની ત્રિપુટી છે ઓળખો તો આવી રીતના યાદ રાખવાના. આગળ વધીએ. હવે આપણે એ વિચારીએ કે બીજું વર્ગીકરણ કોણે કર્યું અને કેવી રીતના કર્યું. આ સક્સેસ ગયો નહીં કારણ કે જોગાનું જોગ એનાથી 3-4 ત્રિપુટી બની ગઈ પછી આગળ વધી શક્યો નહીં, બધા તત્વોનું વર્ગીકરણ કરી શક્યો નહીં. હા, પણ બહુ સારી બાબત હતી કે એણે પરમાણુ ભારને સંદર્ભ બનાવી અને વર્ગીકરણની શરૂઆત કરેલી હતી. જ્યારે કોઈ વર્ગીકરણની શરૂઆત નહોતા કરતા ત્યારે ડોબ્રેનરે પરમાણુ ભારને લઈ આધાર અને પરમાણુના વર્ગીકરણની મતલબ તત્વોના વર્ગીકરણની શરૂઆત કરેલી હતી. બરાબર. એના પછીનું વર્ગીકરણ 1862માં થયું. બરાબર. અને એ વર્ગીકરણ હતું મિત્રો द કાન-કોર્ટોઇસ. આ એક વૈજ્ઞાનિકનું નામ છે. બહુ સરળ નામ છે, આસાન છે. AEB द કાન-કોર્ટોઇસ. રેડી. અને ડોબ્રેનરને બહુ બધી વાર લાગી હતી. ડોબ્રેનરને શરૂઆત કરી હતી વર્ગીકરણની 1800માં, વર્ગીકરણ આપ્યું હતું 1829માં. એટલે બહુ બધી વાર લાગી હતી. બરાબર. સેમ વસ્તુ. એક
સાયન્ટિસ્ટ હતા જેનું નામ છે AEB ધ કાનકોર્ટોઇસ. મિત્રો એને 1862 વર્ગીકરણ આપ્યું. પછી તો પેટર્ન થઈ ગઈ હતી, કોઈ પણ વૈજ્ઞાનિક આવે અને તત્વોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરે. બરાબર, એ ફ્રેન્ચ ભૂસ્તર શાસ્ત્રી હતા. AEB ધ કાનકોર્ટોઇસ. રસાયણ શાસ્ત્રી નહોતા, એ ભૂસ્તર શાસ્ત્રી હતા. આ તો બધા વૈજ્ઞાનિકો તત્વોનું વર્ગીકરણ કરતા હતા, તો એને એમ લાગ્યું કે હું એ તત્વોનું વર્ગીકરણ કરતો આવું. બરાબર, એનો વિષય નહોતો, એ ભૂસ્તર શાસ્ત્રી હતા. આવ્યા, એને શું કીધું તો કે એને આમ કીધું કે પરમાણુને તત્વોને તેના પરમાણુ ભારના આધારે નળાકાર સ્વરૂપે વર્ગીકૃત કર્યા. એને ખાલી એટલું કીધું કે ભાઈ મેં તત્વોનું વર્ગીકરણ કરેલું છે. તો વૈજ્ઞાનિકે કીધું આ વાંધો નહીં, અમને કઈ વાંધો નથી, કેવી રીતના તમે વર્ગીકરણ કર્યું બતાવો. એને કીધું કે મેં બીજું કાંઈ નથી કર્યું, તત્વોના પરમાણુ ભારના આધારે નળાકાર સ્વરૂપે ગોઠવા. તો વૈજ્ઞાનિકે કીધું ભાઈ કેવા નળાકાર સ્વરૂપે ગોઠવા, કેનો આધાર ને અંતે બધું તમે બતાવો. તો એનો જવાબ આપી શક્યા નહીં, મતલબ કે આ પણ એક મર્યાદિત બન્યો. આ તો એને એમ કે હું જાઉં ને વર્ગીકરણ કરી નાખું, થાય તો સારી વાત છે, નહીંતર થયું. બરાબર, પણ રસાયણ શાસ્ત્રીથી વર્ગીકરણ સરળતાથી નહોતું થતું, તો ભૂસ્તર શાસ્ત્રી આવીને એમ વર્ગીકરણ કરી શકે નહીં. બસ આવ્યા, આટલું કઈ નીકળી ગયા. કેટલું કહીને તો કે આમ કે તત્વોને તેના પરમાણુ ભારના આધારે નળાકાર સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય, અથવા તો કરેલા હે. પછી સાયન્ટિસ્ટો દ્વારા પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ કર્યા, કેવી રીતના કર્યા, બરાબર. તો એનો જવાબ એની આગળ હતો નહીં. બરાબર, એક આ વાત યાદ રાખજો. આ બીજું વર્ગીકરણ. પેલું કોણે કર્યું? ડોબ્રેનરે. બીજું AEB ધ કાનકોર્ટોઇસ છે, પણ એને કેમ કર્યું હતું એ આપણે યાદ રાખવાની જરૂર નથી. ખાલી પરમાણુ ભારના આધારે નળાકાર સ્વરૂપે વર્ગીકૃત કર્યા, વાત પતી ગઈ. એના પછીની વાત કરવામાં આવે તો એના પછીનું વર્ગીકરણ જે હતું એ આ હતું, ન્યુલેન્ડનો અષ્ટક નિયમ. ન્યુલેન્ડનો અષ્ટક નિયમ. વાત કઈક એવી છે કે એના પછી ઈસવીસન 1965 ની અંદર અંગ્રેજ રસાયણ શાસ્ત્રી, આ રસાયણ શાસ્ત્રી હતા પાછા, એટલે કંઈક થોડુંક કામ આપશે. અંગ્રેજ રસાયણ શાસ્ત્રી જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, આખું નામ છે, આ નામ યાદ રાખવાના, જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. એના વર્ગીકરણ આપ્યું. સમજીએ એને કેવી રીતના વર્ગીકરણ આપ્યું અને એની મર્યાદાઓ શું રહી ગઈ. પેલા યાદ રાખજો, પેલા ડોબ્રેનર, પછી AEB ધ કાનકોર્ટોઇસ, ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી, ભૂસ્તર શાસ્ત્રી. એના પછી 1965 વર્ગીકરણ આપવામાં આવ્યું. જે વર્ગીકરણ કોણે આપ્યું હતું મિત્રો? તો કે અંગ્રેજ રસાયણ શાસ્ત્રીએ, જેનું નામ હતું જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. શું હતું? જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. હા, સમજીએ એને શું કર્યું. તેણે તત્વોને તેના પરમાણુ ભારના આધારે સંગીતના સૂરની માફક અષ્ટકમાં વર્ગીકૃત કર્યા. એને કઈ નું કર્યું? અષ્ટક બનાવ્યા, સેટ. અને કોને આધાર લીધો તો કે પરમાણુ ભારને જ ફરીથી આધાર લેવામાં આવ્યો. અને એને કેવી રીતના ગોઠવ્યો તો કે સંગીતના સૂરના આધારે. સંગીતના સૂર તમે કદાચ જાણતા હશો, સા રે ગ મ પ ધ ની, પછી સા અહીંયા આવી જાય. મતલબ કે 1 2 3 4 5 6 ને 7 રીએ આઠમું જે હોય સૂર એ પાછો રિપીટ થાય. સમજો હો ને? સા રે ગ મ પ ધ ની સા, પાછો આમ. મતલબ કે 7 તત્વ આવશે, પાછો આઠમું તત્વ એવું તત્વ હશે કે જેનો ગુણધર્મ પાછો આ તત્વ જેવો હશે. કારણ કે આ સૂર આના સૂર જેવો જ હતો, આઠમો રિપીટ થતો હતો. એને આ વસ્તુને એક અષ્ટક કીધી.
એને જે એક આખી લાઈન હતી એને શું કીધી? અષ્ટક. ભાઈ સંગીતના સૂરના આધારે કોણે વર્ગીકરણ કર્યું એવું પૂછવામાં આવે તો કહી દેવાનું કે ન્યુલેન્ડે. બરાબર. એને શું કીધું? તો કે તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા 7 તત્વો પછી 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વ જેવો છે. હું જે બોલ્યો એ વાત સમજાણી? તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા 7 તત્વ પછી 8મા તત્વના ગુણધર્મો ફરીથી પ્રથમ તત્વને મળતા આવે છે. આવું કીધું એને. જેમ સંગીતના સૂરમાં હતું એમ જ કે 7 સૂર પછી 8મો પાછો મેચ થાય. સેમ 7ના ગુણધર્મ અલગ અલગ છે. પાછું 8મું તત્વ એવું આવશે કે જેના ગુણધર્મ પહેલા તત્વ જેવા હોય. એને આવું વર્ગીકરણ બતાવ્યું. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન 7 તત્વો પહેલા એને ગોઠવા. એને પરમાણુ ભારે નીચે લખ્યા. આપણી ટેક્સ્ટ બુકમાં છે પણ આપણે તેને કઈ યાદ રાખવાની જરૂર નથી. 1 2 3 4 5 6 ને 7. એને કીધું કે અમારું પહેલું અષ્ટક છે. પછી એને કીધું કે સોડિયમ લો જેનો પરમાણુ ભાર આના કરતા ચડતા ક્રમમાં છે. એના ગુણધર્મ લિથિયમ જેવા હતા. બરાબર. અને બીજું અષ્ટક તૈયાર કર્યું કે આના ગુણધર્મ આના જેવા છે, આના ગુણધર્મ આના જેવા, આના ગુણધર્મ આના જેવા, આના ગુણધર્મ આના જેવા, આમ આમ આમ. 7ના અલગ, 8માના ગુણધર્મ પાછા ફરીથી આના જેવા જ મળતા હતા. પછી 9માના બીજાની જેમ આવી રીતના એને સંગીતના સૂરની માફક અષ્ટકો બનાવ્યા, પેટર્ન તૈયાર કરી. બરાબર. પણ એ કેલ્શિયમ સુધી જ વર્ગીકરણ કરી શક્યો. એનાથી આગળનું વર્ગીકરણ આગળ વધ્યું નહીં. ક્યાં સુધી વર્ગીકરણ કરી શક્યું ભાઈ? કેલ્શિયમ સુધી. એના દ્વારા. ત્યારબાદ નહીં. કેલ્શિયમ સુધી એનું કામ પરફેક્ટ હતું. વર્ગીકરણ આવી રીતના કર્યું, અષ્ટકો બનાવ્યા. એક અષ્ટક, બીજું અષ્ટક, ત્રીજું અષ્ટક અધૂરું રહી ગયું, કામ પતી ગયું. કેલ્શિયમથી આગળ વધી શક્યો નહીં. આ એક એની મર્યાદા રહી ગઈ. મતલબ કે પેલા ડોબ્રેનરે પ્રયત્ન કર્યો, પછી AEB ધ કાનકોટોઇસ આવ્યો, પ્રયત્ન એને કર્યો પણ કાંઈ કીધું નહીં કે કેમ કર્યું નામ વગેરે વગેરે. પછી ત્રીજો આવ્યો ન્યુલેન્ડ. એને થોડુંક કીધું કે ભાઈ મેં આવી રીતના વર્ગીકરણ કરેલું છે, મેં આવી રીતના વર્ગીકરણ કરેલું છે, જેમાં મેં સંગીતના સૂરની જેમ ભાત હોય એવી રીતના તત્વોની ભાત પાડેલી છે કે 7 તત્વો પછી 8માનો ગુણધર્મ પેલા જેવો આવી રીતના. પણ એને ચોખવટ કરી કે ભાઈ આ વર્ગીકરણ મારાથી કેલ્શિયમ સુધી થયું. કેલ્શિયમની આગળ આ વર્ગીકરણ વધી શક્યું નહીં. એટલે એ વર્ગીકરણ પણ સ્વીકાર્ય રહ્યું નહીં. ડોબ્રેનરે પ્રયત્ન કર્યો, સ્વીકાર્ય ન બન્યું. AEB ધ કાનકોટોઇસ આવ્યો, સ્વીકાર્ય ન બન્યો, મારી દીધી રહ્યો. સેમ વસ્તુ ન્યુલેન્ડ આવ્યો, સ્વીકાર્ય ન થયો. પણ પ્રયત્ન બહુ સારો કર્યો. બધાએ પ્રયત્ન બહુ સારા કર્યા. બરાબર. આપણે એમ કહીએ, કોઈ આપણને એવો પ્રશ્ન પૂછે અત્યારે કે ભાઈ આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું, તો આપણે ફટાફટ એવો જવાબ દઈ દઈએ, દિમેટ્રી મેન્ડેલિફ. પણ મિત્રો, મેન્ડેલિફની પહેલા ઘણા બધા સાયન્ટિસ્ટોએ આવર્ત કોષ્ટક મતલબ કે વર્ગીકરણ કરવાના પ્રયત્ન કરેલા છે. અને એ વર્ગીકરણમાંથી જ મેન્ડેલિફને પ્રેરણા મળેલી હતી. મેન્ડેલિફે ડાયરેક્ટ તત્વોનું વર્ગીકરણ કરેલું હતું નહીં. બરાબર. આગળ વધીએ. એના પછી 2 સાયન્ટિસ્ટો આવ્યા કે જે બે સમકાલીન સમયમાં કામ કરતા હતા. સમકાલીન સમયમાં કામ કરતા તેનો મતલબ એવો થયો કે બે એક જ સમયે અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા. સમકાલીન સમયે કામ કરતા તેનો મતલબ શું થાય? તો કે બે અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા પણ બે સમાન કામ કરતા હતા. બેનું કામ એક જ સરખું હતું. બરાબર. હું વાત કરવા માંગુ હું લોથલ મેયર વિશે. લોથલ મેયર અને દિમિત્રી મેન્ડેલિફ. હવે આ 2 સાયન્ટિસ્ટ આવ્યા કે જેણે તત્વોના વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો, કે જેણે
તત્વોના વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો. બરાબર. વાત છે ઈસવીસન 1869 ની અંદર. બે વર્ગીકરણ ઈસવીસન 1869 માં આપ્યું. હા, લોથલ મેયરે 1868 માં આપ્યું અને 1868 ની અંદર પબ્લિશ કરી દીધું. સમજીએ એ પછીની વાત છે. ઈસવીસન આપણે અત્યારે સમજીએ. લોથલ મેયર અને દિમેત્રી મેન્ડેલીફ બે મહાન સાયન્ટિસ્ટો હતા. બંનેએ ઉમદા રીતે તત્વોના વર્ગીકરણ માટે કાર્ય કરેલું હતું. પણ દુઃખની વાત એ છે મિત્રો કે અત્યારે ક્યાંય આપણે આવર્ત કોષ્ટક ભણીએ તો આપણે મેન્ડેલીફનું નામ સાંભળીએ છીએ, લોથલ મેયરનું નામ ક્યાંય સાંભળતા નથી. ખરેખર આધુનિક આવર્ત કોષ્ટક તરફ દોરી જનાર અથવા તો મેન્ડેલીફ જેવું જ કામ કરનાર વૈજ્ઞાનિક લોથલ મેયર પણ હતા. કોણ હતા? લોથલ મેયર પણ હતા. જર્મન રસાયણ વિજ્ઞાની હતા. હું પહેલા આના વિશે વાત કરવા માંગુ છું. જર્મન રસાયણ વિજ્ઞાની લોથલ મેયરે વર્ગીકરણ આપ્યું. એને પણ વર્ગીકરણ આપ્યું. એને કેવી રીતના વર્ગીકરણ આપ્યું, કેમ આપ્યું, શું આપ્યું વગેરે વગેરે આપણે સ્ટડી કરીએ. એને એવી વાત કરી મિત્રો કે તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. એવી વાત કરી. એને સંદર્ભ તો પરમાણુ ભારને જ બનાવ્યો. ડોબરન એને પરમાણુ ભાર ઉપર ગયો, કાનકોર્ટોઇસ એ પરમાણુ ભાર ઉપર ગયો, ન્યુલેન્ડ પર પરમાણુ ભાર ઉપર જ ગયો. આને પણ એ જ વાત કરી કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં જો આપણે ગોઠવીએ તત્વોને તો એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મમાં ચોક્કસ ભાત જોવા મળતી હતી, સમાનતા જોવા મળતી હતી, ચોક્કસ ભાત જોવા મળતી હતી. બે એક જ થયું. અને એને એમ પણ કીધું કે ભાઈ હું એમ હવામાં વાત ઓલી રાખીને વાત નથી કરતો, બરાબર, કે ભાઈ સાબિતી વગર વાત નથી કાંઈ. એને કીધું કે મેં એક આલેખ દોર્યો છે અને આલેખની અંદર મને આવું પરિણામ મળ્યું. એના આધારે હું આવું કહું છું કે ભાઈ તત્વોના પરમાણુ ક્રમાંકના તત્વોના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ચોક્કસ ભાત પેટર્ન સમાનતા જોવા મળે. એવું એણે એક ગ્રાફના આધારે કીધું. એ ગ્રાફ આવો હતો. એને શું કર્યું હતું? તેણે તત્વોના પરમાણુ ભાર વિરુદ્ધ તત્વોના પરમાણુય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વગેરેના ગ્રાફ દોરેલા હતા. એમને વાત થતી નહોતી. પરમાણુય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એના ગ્રાફ દોર્યા અને એનામાં ભાત જોવા મળી જે આ ટાઈપની હતી. જેમ કે આ એક આલેખ છે. એમાં પરમાણુય દળને એક્સ અક્ષ ઉપર લેવામાં આવ્યું. અહીંયા પરમાણુય કદ છે, ગલન બિંદુ છે અથવા ઉત્કલન બિંદુ છે. આવા ભૌતિક ગુણધર્મોને આધાર લઈ અને ગ્રાફ દોરવામાં આવ્યો. જે ગ્રાફ કંઈક આવો મળતો હતો. એક ચોક્કસ ભાત હતી, ચોક્કસ પેટર્ન હતી. મતલબ એવો કે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવતા પરમાણુય ભારના દળના બે સેમ ચડતા ક્રમમાં ગોઠવતા અમુક ચોક્કસ ભાત જોવા મળી કે ભાઈ આ તત્વ હતું, પરમાણુ ક્રમાંક વધતો ગયો તો પરમાણુ કદ વધતું ગયું, પછી ફરીથી ઘટતું ગયું, વળી પછી આવું થયું વગેરે વગેરે થયું.
મતલબ કે અમુક ચોક્કસ બિંદુઓ એવા મળતા હતા કે જ્યાં તત્વો હતા, આ બિંદુઓ ઉપરના તત્વોના ગુણધર્મ સમાન હતા. પછી અહીંયા જેટલા જેટલા તત્વો મળતા હતા એના ગુણધર્મ સમાન હતા. વાત આખી મગજમાં ઉતરે. પછી અહીંયા જે તત્વો હતા એના ગુણધર્મ પણ સમાન જોવા મળતા હતા. બરાબર. પછી અહીંયા જે તત્વો હતા બધા એના ગુણધર્મ પણ સમાન જોવા મળતા. મતલબ કે એ જે ભાતમાં ચોક્કસ જગ્યાએ જે તત્વો હતા એના ગુણધર્મ સમાન હતા. ટોચના બધાના ગુણધર્મ સમાન, આના બધાના ગુણધર્મ સમાન, આના બધાના ગુણધર્મ સમાન, આના બધાના ગુણધર્મ સમાન. આવી રીતના લોથલ-મેયરે પરફેક્ટ વર્ગીકરણ કર્યું હતું સાબિતી આપીને. પણ મિત્રો દુઃખની વાત તો એ છે કે એણે આ કામ જ્યારે 1868માં પબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એની પહેલા રશિયન વૈજ્ઞાનિક ડિમેટ્રી મેન્ડેલીફે આ જ કાર્ય લોથલ-મેયરની પહેલા પબ્લિશ કરી દીધું. આ જે વાત કરતો હતો લોથલ-મેયર એવી જ વાત ડિમેટ્રી મેન્ડેલીફ કરતો હતો. ડિમેટ્રી મેન્ડેલીફે એમ જ કહેતો હતો કે મેં પરમાણુ ભારના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું છે. સંદર્ભ તો પરમાણુ ભાર જ બનાવ્યો હતો. એને એમ જ કહેતું હતું. બે અલગ અલગ દેશમાં રહીને કામ કરતા હતા. ત્યારે કે અત્યારે આ જેટલી આધુનિક ટેકનિકો છે એવી કોઈ ટેકનિકો નથી ફોન ઉપર વાત થાય. બરાબર. એને આવી રીતના ગુણધર્મમાં ભાત જોઈ હતી, આલેખ દોર્યું હતું, બધું કર્યું હતું. પણ આ જ કામ, આવું જ મેન્ડેલીફ દ્વારા કરાયેલું કામ અને લોથલ-મેયર દ્વારા કરાયેલું કામ અલગ અલગ જગ્યાએ એક જ સમયે થતા હતા. એમાં પહેલા કોણ પ્રકાશિત કરી ગયો? ડિમેટ્રી મેન્ડેલીફ. અને લોથલ-મેયરના કાર્યને પછી સ્વીકારવામાં આવ્યું નહીં, મતલબ કે કોપી ગણાણી. બાકી લોથલ-મેયરે પણ પરફેક્ટ વર્ગીકરણ, પરફેક્ટ આલેખ દોર્યા હતા. એને પણ ખૂબ ડિટેલની અંદર વાતો કરી હતી વર્ગીકરણની અંદર. પણ બાય ચાન્સ એની પહેલા જ આ કાર્ય કોણ પબ્લિશ કરી ગયો? ડિમેટ્રી મેન્ડેલીફ. અને પ્રચલિત થઈ ગયો. ત્યાંથી ડિમેટ્રી મેન્ડેલીફ પ્રચલિત થઈ ગયો. હાલો રેડી મિત્રો, આખી વાત મગજમાં ઉતરી ગઈ. લોથલ-મેયરે શું કર્યું હતું? એ પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવાતા, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોઈ હતી, ચોક્કસ ભાત જોઈ હતી. જે ભાત એને ક્યાં જોવા મળી હતી? તો કે પરમાણુ ભાર વિરુદ્ધ પરમાણુય કદ અથવા તો ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુના આલેખમાં. કેવી રીતના? તો કે આવી રીતના સેમ પોઝિશન ઉપર તત્વો હતા, એના ગુણધર્મો સમાન હતા. આવું જ કાર્ય, આવું જ વર્ક બીજા દેશમાં રહીને ડિમેટ્રી મેન્ડેલીફ કરતો હતો. એટલે કે આનું કાર્ય પૂર્ણ થયું ને પબ્લિશ કરવા ગયો એની પહેલા જ આ કાર્યને કોણે પ્રકાશિત પબ્લિશ કરી દીધું? મેન્ડેલીફ. એટલે આને આ કાર્યને સ્વીકારવાનું નહીં અને એનું નામ અત્યારે બહુ ઓછા લોકોને યાદ હોય. મોટા ભાગના લોકો તત્વોનું વર્ગીકરણ એવું શબ્દ આવે તો મેન્ડેલીફને જ યાદ કરે છે. બરાબર. તો એનું કારણ આ કે આ કાર્યને પહેલા કોણે પબ્લિશ કરી દીધું? મેન્ડેલીફે પબ્લિશ કરી દીધું. કોણે? મેન્ડેલીફ. રેડી. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. મેન્ડેલીફનું વર્ગીકરણ અથવા તો મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક અથવા તો મેન્ડેલીફનું વર્ગીકરણ સમજીએ. મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક અથવા તો મેન્ડેલીફનું વર્ગીકરણ. એને જે આવર્ત કોષ્ટક બનાવ્યું, આવર્ત કોષ્ટકનો પાયાનો સિદ્ધાંત કે નિયમ આવર્ત નિયમ જ છે. આવર્ત નિયમ એટલે એક ચોક્કસ લાક્ષણિકતા, પેટર્ન. હવે મેન્ડેલીફનો આવર્ત નિયમ કયો છે? મેન્ડેલીફનો આવર્ત નિયમ અથવા તો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ કયો છે? તો કે એને આવું કીધું હતું કે તત્વોના ગુણધર્મો તત્વોના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. સમજીએ આ વિધાનને. ક્યાંય પૂછાય કે મેન્ડેલીફ જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું વર્ગીકરણ કરીને એક આવર્ત નિયમના આધારે, એ આવર્ત નિયમ કયો છે? તો કહેવાનું કે તત્વોના ગુણધર્મો તત્વોના પરમાણ્વીય ભારના, પરમાણ્વીય દળના
આવર્તનીય વિધેય છે. એનો મતલબ એવો થયો કે તત્વોના ગુણધર્મો તત્વોના પરમાણુ ભારના બદલાવા સાથે ચોક્કસ પ્રકારે પેટર્નમાં ભાતમાં બદલાય છે. એનો મતલબ એવો થયો કે તત્વોના ગુણધર્મનો આધાર તત્વના પરમાણુય ભાર ઉપર છે. વિધેય હોવું એટલે એની સાથે બદલાવું, આવર્તનીય હોવું એટલે હમણાં તમને ખબર પડી જાય કે આડી લાઈનમાં ગોઠવતા બદલાય છે. બરાબર. તો એક વાત યાદ રાખજો, શું મેન્ડેલિફનો આવર્તનીયમ આવ્યો મિત્રો? તત્વોના ગુણધર્મો તત્વોના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો તત્વોના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. મતલબ એવો નીકળ્યો કે તત્વોના ગુણધર્મોનો આધાર તત્વોના પરમાણુય ભાર પર રહેલ છે. પરમાણુય ભાર મુજબ એને ચોક્કસ લાઈનમાં ગોઠવશું તો એના તત્વોના ગુણધર્મ બદલાશે. આવી વાત કોણ કરતો હતો મિત્રો? મેન્ડેલિફ. કોણ કરતો હતો? મેન્ડેલિફ. બરાબર. મેન્ડેલિફે શું કર્યું તો કે મેન્ડેલિફે થોડુંક આવું કર્યું. મેન્ડેલિફે તત્વોને આડી અને ઊભી હરોળમાં ગોઠવ્યા. કોના આધારે? પરમાણુ ભારના આધારે. પરમાણુ ભારના આધારે મેન્ડેલિફે તત્વોને આડી અને ઊભી હરોળમાં ગોઠવા. એક વાત યાદ રાખજો મિત્રો, આડી હરોળને આવર્ત કહેવાય. અને ઊભી હરોળને સમૂહ કહેવાય. આવર્તને ઇંગ્લિશમાં કહેવાય પીરિયડ, સમૂહને ઇંગ્લિશમાં કહેવાય કોલમ ઓર ગ્રુપ. ગ્રુપ, પીરિયડ એન્ડ ગ્રુપ. હું આધુનિક આવર્ત કોષ્ટક વિશે અત્યારે વાત નથી કરતો, હું તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે વાત કરું છું. બરાબર. એને તત્વોને આડી અને ઊભી હરોળમાં ગોઠવા, જેમાં એને એવું કીધું કે ભાઈ જે આડી હરોળ હતી એ આડી હરોળ એટલે આવી હરોળ, આને આવર્ત કહેવાય. અને ઊભી હરોળ એટલે આમ, આને સમૂહ કહેવાય. આઈ થિંક 1905 ની અંદર જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક પબ્લિશ કર્યું એમાં 8 સમૂહ હતા ઊભી લાઈનો અને 12 આવર્ત હતા. ટેક્સ્ટ બુકની અંદર આપણને હું પેજ નંબર બતાવું, એ પેજ નંબર ઉપર આ 1905 મેન્ડેલિફે પબ્લિશ કરેલું આવર્ત કોષ્ટક આપ્યું છે. મિત્રો તમે રિફર કરી શકો પેજ નંબર 77 ઉપર આકૃતિ 3.1, પેજ નંબર 77 આકૃતિ 3.1, પેજ નંબર 77 આકૃતિ 3.1 એ મેન્ડેલિફ દ્વારા આપવામાં આવેલું 1905 નું આવર્ત કોષ્ટક છે કે જેમાં તમને 12 આવર્ત એટલે કે આડી લાઈનો દેખાય છે. 7 + 0 મતલબ કે એક 0 વાળી એને બતાવી છે, એટલે કે 8 સમૂહ આપેલા છે. બરાબર. હા, હવે શું તો કે આ વસ્તુ કરવા માટે મેન્ડેલિફ ફક્ત ખાલી પરમાણુ ભારને જ આધાર નહોતો બનાવતો વર્ગીકરણ કરવા માટે. મેન્ડેલિફ જ્યારે તત્વોનું વર્ગીકરણ કરતો હતો ત્યારે તત્વો અને તત્વો દ્વારા બનતા સંયોજનોના ગુણધર્મો, સંયોજનોના પરમાણવીય અને આણવીય સૂત્રોનો સંદર્ભ લેતો હતો. તેણે માત્ર પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવીને વર્ગીકરણ નહોતું કરેલું. હા, પરમાણુ ભારના ચડતા ક્રમ મુજબ જ ગોઠવ્યા હતા, પણ બધી જગ્યાએ નહીં. ક્યાંક ક્યાંક એવો પ્રશ્ન આવ્યો હતો કે જો પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવા જાય તો એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મ બદલાઈ જાય. એને એવું આવર્ત કોષ્ટક બનાવ્યું હતું કે એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મ સમાન રહે. આમાં જેટલા પણ તત્વો એના ગુણધર્મ સમાન હોય, આમાં જેટલા પણ ગુણધર્મ, આમાં પણ જેટલા પણ તત્વો હોય એના બધાના ગુણધર્મ સમાન હોય. પણ ક્યારેક એને એવું કરવું પડતું હતું કે અહીંયા જે તત્વો હોય એના ગુણધર્મ આની હારે મેચ થતા હોય તો આને ઉપાડીને અહીંયા મૂકવું પડતું હતું અને આને ઉપાડીને અહીંયા મૂકવું પડતું હતું. ત્યારે એ પરમાણુ ભારને કન્સિડર કરતો નહીં. આટલી હિંમત હતી એમાં. મિત્રો, દિમેત્રી મેન્ડેલિફ
થોડાક હિંમતવાળા સાયન્ટિસ્ટ હતા. એણે હિંમત તો બતાવી હતી 2-3 પ્રકારની. પહેલી હિંમત આ બતાવી કે ભાઈ ખાલી પરમાણુ ભાર જ નહીં, હા પરમાણુ ભારને સંદર્ભ બનાવ્યો એ 100% સાચી વાત કે આમ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા, પણ અમુક જગ્યાએ જ્યારે જરૂર પડી ત્યારે એને પરમાણુ ભારને નિગ્લેક્ટ પણ કર્યો. એને મેઇન ફોકસ કોના ઉપર કર્યું તો કે તત્વોના અને તેના સંયોજનોના ગુણધર્મો અને પ્રમાણ સૂચક સૂત્રો. એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મો તો સમાન જ રહેવા જોઈએ, પછી પરમાણ્વીય ભારને નિગ્લેક્ટ કરવો પડે તો ભલે કરવો પડે. આવું કોણે કીધું મિત્રો? મેન્ડેલિફે. કે ભાઈ એ પોસિબલ હે કે મે બી પરમાણ્વીય ભારને આધારે જો આપણે વર્ગીકરણ કરતા હોઈએ અને જો ક્યાંય એવું બને કે જ્યાં આવી રીતના કે ભાઈ આ તત્વ પરમાણ્વીય ભાર મુજબ અહીંયા આવતું હોય પણ એના ખરેખર વર્ગીકરણના આધારે એના ગુણધર્મ આની હારે મેચ થતા હોય, આ પોઝિશન હારે મેચ થતા હોય, તો પરમાણ્વીય ભારને ભૂલી અને એને ગોઠવી દેવાનું. આવી હિંમત મેન્ડેલિફે દાખવેલી હતી સૌપ્રથમ વખત. બરાબર? આવી હિંમત કોને દાખવેલી હતી મિત્રો? મેન્ડેલિફે. એનું એક ઉદાહરણ આપણે સમજીએ. જેમ કે ટેલુરિયમ ની વાત કરેલી છે. ટેલુરિયમ કે જે સમૂહ 6 ની અંદર હતું એને ઉપાડી અને સમૂહ 7 ની અંદર મૂકવું પડ્યું હતું. કારણ એવું હતું મિત્રો કે સમૂહ 7 ની અંદર એલો જે આયોડીન હતો એના બધા જ ગુણધર્મ બ્રોમિન અને ક્લોરીન ને મળતા હતા. ફ્લોરીન ક્લોરીન બ્રોમિન ને મળતા હતા. ફ્લોરીન ક્લોરીન બ્રોમિન ને મળતા હતા આયોડીનના બધા જ ગુણધર્મો. પણ આયોડીન આવતું હતું અહીંયા એટલે એને પરમાણુ ભારને ભૂલી અને એને ગોઠવી દીધું. બરાબર? આવી રીતના સિલેનિયમ અહીંયા આવતું હતું, આયોડીન અહીં આવતું હતું, તો એને પરમાણુ ભારને ભૂલી અને સિલેનિયમ અને આયોડીનને આડાવડા કરી દીધા. વાત આખી મગજમાં ઉતરે. એવું નહીં કે ઝડતા ભર્યું વર્તણૂક કરી કે આયોડીન અહીંયા જ રાખો ભાઈ, આયોડીનનું સ્થાન નથી બદલાવવું, એમ નહીં. પરમાણુ ભાર પછીની વાત છે, પેલા સમાન ગુણધર્મો વાળાને ભેગા કરી દો. એવી હિંમત સૌપ્રથમ વખત મેન્ડેલિફે દાખવી હતી. એનું એક ઉદાહરણ સિલેનિયમ આયોડીન છે કે આયોડીન પરમાણુ ભાર મુજબ બ્રોમિન ક્લોરીન અને ફ્લોરીનની નીચે નહોતું આવતું, તો એને સિલેનિયમ સાથે પોઝિશન ચેન્જ કરી અને આયોડીનને બ્રોમિનની નીચે મૂકી દીધું. આવી હિંમત સૌપ્રથમ વખત મેન્ડેલિફે દાખવી. કોણે દાખવી? મેન્ડેલિફે. હા, વાત અહીંયા સુધી પૈતી નહીં. પછી તો મેન્ડેલિફની હિંમત આવી ગઈ. મેન્ડેલિફ નવા અખતરા કરવા માંડ્યા. પછી તો મેન્ડેલિફે તત્વોની આગાહી કરવાની શરૂઆત કરી દીધી મિત્રો. ત્યારબાદ તો મેન્ડેલિફ તત્વોની આગાહી પણ કરતા. ખાલી જગ્યામાં આવતા તત્વોની આગાહી શરૂ કરી. હિંમત આવી ગઈ એનામાં. મતલબ કે મોટા ભાગે સક્સેસ થઈ ગયા, પબ્લિશ થઈ ગયું કામ. તો હવે એને એ કામ શરૂ કર્યું કે ભાઈ જ્યાં જ્યાં, કારણ કે ત્યારે આવર્ત કોષ્ટક જે મેં તમને બતાવ્યું 3.1 એ અધૂરું હતું, તો એ આગાહી કરવા માંડ્યા કે એમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ પડેલી છે ત્યાં ભવિષ્યમાં જો ક્યારેય તત્વોની શોધ થશે, ઇન્વેસ્ટિગેશન થશે, તો એ તત્વો આ પ્રકારના કે આવા ગુણધર્મ ધરાવતું હશે એવા એને આગાહી કરવાની વાત શરૂ કરી દીધી મિત્રો. એમાં એને 2 પ્રકારની આગાહી કરી. એક એલ્યુમિનિયમની નીચે રહેલી ખાલી જગ્યાની તત્વના ગુણધર્મની આગાહી કરી અને એક એને આગાહી કરી સિલિકોન નીચે રહેલા તત્વોની. સિલિકોનની નીચે જગ્યા ખાલી હતી ને એલ્યુમિનિયમ નીચે જગ્યા ખાલી હતી. એને કીધું કે ભાઈ આ તત્વના જે કંઈ ગુણધર્મો હશે એ આવા પ્રકારના હશે, આ તત્વના જે કંઈ ગુણધર્મો હશે, ઇલેક્ટ્રોનની રચના હશે આવા પ્રકારના હશે. એને આગાહી કરી દીધી. અને ત્યારે એને કીધું કે એ તત્વ જે કંઈ આવે પણ અત્યારે એનું નામ આપી દઉં, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. એને કીધું કે જે કઈ તત્વ આવે, અત્યારે મને ખબર નથી કયું તત્વ આવે પણ એનું નામ અત્યારે હું આ આપું, એકા એલ્યુમિનિયમ, એના ગુણધર્મ આ પ્રકારના હશે. એને કીધું કે અહીંયા સિલિકોનની નીચે જે કઈ તત્વ આવે પણ એની આગાહી હું કરી દઉં, તત્વનું નામ અત્યારે હું આપી દઉં, કયું? એકા સિલિકોન. ત્યારબાદ મિત્રો સમયના અંતરે તત્વની શોધ થઈ. આ ગેલિયમ હતું અને આ જર્મેનિયમ હતું. એટલે ગેલિયમ છે
એ એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખાય અને જર્મેનિયમ છે એકા સિલિકોન તરીકે ઓળખાય. કારણ આ હતું કે એની આગાહી કઈ રીતે મેન્ડેલીફે, ત્યારે ખબર નથી કે અહીંયા કયું તત્વ આવવાનું, જગ્યા ખાલી પડી હતી, પણ એને કહી દીધું કે હું અત્યારે નામ આપી દઉં, ભાઈ જે કઈ આવશે એના ગુણધર્મ આવા હશે, અને એ તત્વનું નામ અત્યારે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. એલ્યુમિનિયમની નીચેનું હતું અને એકા ગેલિયમ નામ, એકા એલ્યુમિનિયમ નામ આપ્યું હતું જે પાછળથી ગેલિયમ નીકળ્યું, અને એકા સિલિકોન કે જે પાછળથી જર્મેનિયમ નીકળ્યું. એણે આપેલા તત્વોના ગુણધર્મની જે આગાહી હતી એને લગભગ બંધ બેસતા ગુણધર્મ આ બંને તત્વો શોધાયા ત્યારે એના જોવા મળ્યા. જે પણ આપણી ટેક્સ્ટ બુકમાં એક ટેબલના સ્વરૂપમાં આપ્યું છે, તમે જોઈ શકશો ટેબલ નંબર કોષ્ટક નંબર 3.3. એમાં જો ને આગાહી કઈ રીતે કે એકા એલ્યુમિનિયમ આવશે તો પરમાણુ ભાર આટલો હશે 68, આગાહી કરી હતી, નીકળો 70 ગેલિયમમાં. એકા સિલિકોનની આગાહી કરી હતી 72, નીકળો 72.6. ઘનતા, ગલનબિંદુ, ઓક્સાઇડ આ તે વગેરેના સૂત્રો આપ્યા હતા, એવું જ એક્ઝેક્ટ નીકળ્યું. બરાબર. તો મેન્ડેલીફે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી અને 1915 ની અંદર જે આપણને પેજ નંબર 77 ઉપર દેખાય એવું એક આવર્ત કોષ્ટક બનાવ્યું, જે આવર્ત કોષ્ટક મેન્ડેલીફના આવર્ત કોષ્ટક તરીકે જાણીતું બન્યું. કયા આવર્ત કોષ્ટક તરીકે જાણીતું બન્યું મિત્રો? મેન્ડેલીફના આવર્ત કોષ્ટક તરીકે જાણીતું બન્યું. એ આવર્ત કોષ્ટક જે અત્યારે આપણને દેખાય પેજ નંબર 77 ઉપર, એને આપણે ગોખવાની જરૂર નથી, ખાલી યાદ રાખવાનું કે એમાં આવા પ્રકારની ડિટેલ આવતી હતી, આવી રીતના વર્ગીકરણ કર્યું હતું, આ પ્રશ્ન આવતા હતા, આગાહી કઈ રીતે જ્યાં જરૂર પડતી હતી ત્યાં પરમાણુ ભારને નિગ્લેક્ટ કરી અને ગુણધર્મમાં સમાનતા લાવવા માટે સ્થાન બદલાવ્યા હતા, આવી બધી હિંમત દાખવી હતી. આ થોડુંક એક યાદ રાખવાનું, બાકી એ આવર્ત કોષ્ટક આપણે યાદ રાખવાની જરૂર નથી. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું, છતાં પણ અત્યારે આપણે જે આવર્ત કોષ્ટક ભણીએ છીએ મિત્રો, એ આવર્ત કોષ્ટક આ નથી જે 77 નંબર ઉપર આપ્યું, એ આવર્ત કોષ્ટક તો કંઈક અલગ છે. જે આવર્ત કોષ્ટકને આધુનિક આવર્ત કોષ્ટક કહેવાય. અત્યારે જે આપણને પેજ નંબર 77 ઉપર આપ્યું એ કયું છે તો કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક. પણ આપણે જે સ્ટડી કરશું એ તો ઓલું તમે જે બુકોની અંદર જોવું હોય જ છે, આધુનિક આવર્ત કોષ્ટક. તો આધુનિક આવર્ત કોષ્ટકની જરૂરિયાત એટલા માટે જ પડી હોય કે કંઈક ખામી મેન્ડેલીફે પણ રાખી દીધી હોય અથવા તો મેન્ડેલીફ દ્વારા પણ રહી ગઈ હોય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક તરફ આગળ વધશું અને પહેલા આપણે વાત કરશું મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ વિશે, કે મેન્ડેલીફે કઈ કઈ ભૂલ કરી હતી. તો આવતા લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરશું મિત્રો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ, પછી આપણે આધુનિક આવર્ત કોષ્ટક તરફ આગળ વધશું. રેડી. પહેલો કોણ આવ્યો? ડોબ્રેનર, પછી કાન-કોર્ટોઇસ, A.B. ધ કાન-કોર્ટોઇસ, પછી ન્યુલેન્ડ, પછી સમકાલીન સમયમાં કામ કરતા બે વૈજ્ઞાનિકો લોથલ મેયર અને દિમેત્રી મેન્ડેલીફ. પણ એમાં પ્રકાશિત કોનું થયું કામ? દિમેત્રી મેન્ડેલીફનું. એ જ કામ કર્યું હતું લોથલ મેયરે, પણ એ પબ્લિશ થઈ શક્યું નહીં. પછી આપણે એના બેના થોડાક લાક્ષણિકતાઓની વાત કરીએ. આવતા લેક્ચરમાં આપણે વાત કરશું મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ વિશે અને આધુનિક આવર્ત કોષ્ટકની શરૂઆત વિશે. તો મિત્રો 9 ચેપ્ટર છે, પ્રેક્ટિસ કરતા રહેજો, લખતા રહેજો. આવતા લેક્ચરની અંદર આપણે ફરીથી મળશું. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.